ઘરે બેક કરેલા ક્રોસનની મજા જ કંઈક અલગ હોય ને. સ્મેલ જો સરસ આવે છે, હું તમને બતાવું હમણાં થઈ જાય એટલે કે કેવા સરસ બને છે. તો ક્રોસન્ટ હું એકચ્યુઅલી મેં ફ્રોમ સ્ક્રેચ બનાવ્યા નથી ઘરે, મેં ખાલી ફ્રોઝન હતા તો એને ઓવનમાં મૂકીને કર્યા છે, ખાલી બેક કર્યા છે, પણ ખરેખર બહુ સરસ બન્યા હતા. તમારે પણ લેવા હોય ને યુકેમાં રહેતા હોય તો મહાપ્રસાદ સ્ટેનમોરમાં અવેલેબલ છે, વિચ ઇઝ ગુડ, અને ખરેખર સરસ અને પ્લફી, એકદમ ક્રન્ચી, અને ઇટ વોઝ એકદમ પરફેક્ટ ને ડિલિશિયસ. એવું આજે એક મેજિક બતાવે છે. એનું બતાવીશ ને about the hot chocolate powder or cacao powder. You can use any. So if you dip your spoon in here, then after shake it, take it out, it's still gonna be dry because of the cacao powder covering it. So what happened? It's hydrophobic. That means that like the powder doesn't let it get any milk on the spoon. ટ્રાય કરજો તમે ત્યાં સ્નેહ, કે સાચું છે કે નહીં. અને વીકેન્ડમાં એક બીજો પ્રોજેક્ટ હાથમાં લીધેલો જે ઘણા ટાઈમથી મગજમાં હતું પણ કંઈ શું કરવું ખબર નથી પડતી. જે હું નોર્મલી બહાર ગાર્ડનમાં પાથરવા માટે મેટ ઇન્ડિયાથી લાવેલી, જેમાં કાણા થઈ ગયા હતા, તો એને એમ થયું કે એનું બીજું કંઈક ડબલ લેયર કરી નાખું તો ઘણી વાર પાથરીએ તો મજા આવે. અને વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું હતું. ઘણી બધી ચેરિટી ટી શર્ટ ને ઘણી બધી ટી શર્ટ હતી જે લાઈક મેમરીઝ હતી, તો મને એમ થયું એ જ બધી ટી શર્ટને હું યુઝ કરીને કવર એક કરી નાખું. તો આ છે મારું નાનું એવું મશીન, સોઈંગ મશીન, જેમાં નાનું મોટું કામ કરવું હોય તો કરી શકાય. તો આવી રીતે જો મેં કલરફુલ ટી શર્ટો બધી કરીને ઉપર એની ઉપર ડબલ લેયર કરી નાખ્યું હતું, અને બસ બેસવા માટે થોડું કામ આવે આમ, એટલા માટે. તો કોણ કોણ ઘરે મુખવાસ બનાવે છે? જો મુખવાસ આજે બનવાનો છે, એમાં મેં તલ અને વરિયાળી લઈ લીધી છે, હળદર અને મીઠાના પાણીમાં પલાળી દીધો છે થોડી વાર, અને પછી હું એને શેકીશ. આ છે અજમો, ફોલેલો અજમો છે, લાઈક આમાં એના સીડ્સ ને પેલી હોય ને છાલ ઉતારેલો છે. આવો આઈ થિંક ઇન્ડિયાથી આવો મંગાવે છે, તો આવો મારે આવે છે અહીંયા. તો આ અજમો હું એડ કરીશ, અને હું ફરી જ શેકી લઈશ એટલે ક્રન્ચી થઈ જાય. પ્લસ ધાણાદાળ, તો ધાણાદાળને પણ ફરી શેકીશ. તો આ મિક્સરને હું શેકીને આ બધું શેકીને પાછું મિક્સ કરીશ. તો તમે કઈ રીતે બનાવો છો મુખવાસ મને જણાવજો. તો હું આ રીતે ફ્લેટ બોટમ વાસણ હોય એમાં લઈ થોડો થોડો શેકી દઉં, અને ધીમા તાપે શેકવાનો કે જેથી બધા તલ ને વરિયાળી સરસ રીતે શેકાઈ જાય. અને નોર્મલી એનું સાઇન છે, જો આ તમને તલ ઉડવા માંડે, આઈ થિંક આમ શું કહેવાય, ક્રેકલિંગ થવા માંડે ત્યાં સુધી શેકવાના. તો અજમો પણ મેં શેકી લીધો છે, એને થોડો ક્રન્ચી, કારણ કે હવાઈ જાય ઘણી વાર. અને વરિયાળી પણ ધાણાદાળ પણ મને આવી રીતે શેકેલી. આ બે ડિફરન્ટ પ્રકારની ધાણાદાળ હતી, હળદરવાળી ને નોર્મલ, અને બધું શેકીને પછી ભેગું કરી દેવાના આવી રીતે. તો આવી રીતે મુખવાસ થઈ ગયો છે રેડી, અને આવો સરસ બને છે, અને આ હેલ્થ માટે પણ સારું છે, લાઈક ડાયજેશનમાં વરિયાળી ને અજમો ને બધું સરસ હોય, એટલા માટે આપણે મુખવાસ બનાવીએ છીએ. ચલો અમે થઈ ગયા છીએ રેડી. આજે જઈએ છીએ ટેમ્પલ, ઇસ્કોન ટેમ્પલ. તમે પહેલાં પણ જોયેલું જ છે, પણ આજે દિવસ પણ સરસ હતો, અને એમ થયું કે ચલો આજે મંદિરે જઈએ. ફ્રી હતા તો, કે બહાર તો ગયા નહોતા. અહીંયા ગૌશાળા છે, મંદિર, પાર્કિંગ. બધા આવી ગયા છે મંદિરમાં. તો આવી ગયા મંદિર, અને જન્માષ્ટમી નજીક આવી રહી છે, એના માટેની અહીંયા પ્રિપરેશન પણ થવા માંડી છે એવું લાગે છે. અને આજે વીકેન્ડ હતું એટલે થોડું બિઝી પણ હતું મંદિરમાં, અને વેધર પણ સરસ હતું, એટલે બે વાત હતી. અહીંયા એ લોકોએ સરસ હવેલી બનાવી છે, અને ત્યાં જમવાનું હોલ છે, બધા કોઈ ફંક્શન હોય તો એના માટે આ આખું એનું ગાર્ડન છે સરસ. અને મંદિરમાં જવાનું એન્ટ્રન્સ અહીંયાથી છે.
બધા પ્રસાદ લેવા બેસી ગયા. એ ખીર અને રાઈસ છે મને લાગે. પ્રસાદ લઈને બહાર જો ગાર્ડન જેવું છે ત્યાં બહાર વોક માટે નીકળ્યા અને કોઈને કોઈ ફ્રેન્ડ્સ ત્યાં મળી જ જાય એટલે મજા આવે, છોકરાઓને પણ મજા આવે અને કોઈને કોઈને મળીએ. જન્માષ્ટમીની પ્રિપરેશન થાય છે અહીંયા જો. That's the rich one. I'm a rich. ત્યાં પ્લે એરિયા પણ હોય છે જો, છોકરાઓ પ્લે કરી શકે. અહીંયા આખું તમને માળા કરવી હોય ને તો માળા આપે અને આવી રીતે માળા કરી શકો છો. એટલા 108 પથ્થર મૂકેલા છે, તમારે ઊભું રહેવાનું, હરે કૃષ્ણ વાળો મંત્ર બોલવાનો અને માળા કરવાની ને માળા તમે કરી શકો. અહીંયા ગૌશાળા છે, બહુ મોટી મોટી ગાયો હોય, આપણે હોય એવી નથી હોતી એકચ્યુઅલી. અહીંયા તો બંધ થઈ ગઈ એકચ્યુઅલી, અમે અંદર નહીં જઈ શકીએ તો અહીંયા હોય છે. હલો કર્યું તમને એ તો સરસ. લો ચલો હવે જવાનું છે. તમે આવી ગયા મંદિરથી, સરસ હતું આજે દિવસ, મજા આવી. તો આવા જ અમારા ફન બ્લોગ જોવા માટે પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ વેરી મચ.